ઉદ્યોગ સાહસિક મિત્રો, પાઠક સાહેબે આપણને ઉદ્યોગની પસંદગી કેવી રીતે કરવી એમાં એક વાત કરી. એમાં એક વાત એને અગત્યની કહી હતી કે કોઈ પણ પ્રોડક્ટનું સિલેક્શન કરવું હોય, પ્રોડક્ટની પસંદગી કરવી હોય તો એ પહેલાં માર્કેટ સર્વે કરવો જરૂરી છે. માર્કેટ સર્વે કર્યા બાદ જ વ્યવસ્થિત રીતે, સચોટ રીતે પ્રોડક્ટની પસંદગી થઈ શકે. તો આજે આપણી સાથે આ વિષયના એક નિષ્ણાત શ્રી હિરણ્યભાઈ વ્યાસ જોડાયેલા છે. હિરણ્યભાઈ 32 વર્ષથી સીઈડી સંસ્થા સાથે જોડાયેલા હતા. અત્યારે ફ્રીલાન્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, ટ્રેનર તરીકે કામ કરે છે, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, એકેડેમિકલી પણ કામ કરે છે. તેઓને 32 વર્ષનો બહુ રીચ અનુભવ આ ફિલ્ડનો છે. એને ઘણા ઉદ્યોગ સાહસિક મિત્રોને ટ્રેનિંગ આપીને ઉદ્યોગ તરફ આકર્ષિત કરેલા છે. તો એમના પાસેથી જાણીએ કેવી રીતે માર્કેટ સર્વે કરાય. નમસ્કાર હિરણ્યભાઈ. સુરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સુંદર કાર્ય હાથ ધર્યું છે. અત્યાર સુધી માત્ર આપણે ક્લાસરૂમની ટ્રેનિંગ આપતા હતા. આ નવો અભિગમ અત્યારના વર્તમાન સંજોગો સાથે બિલકુલ સુસંગત છે. અને એને જ્યારે બજાર અંગે પૂછવામાં આવે છે, એને પૂછવામાં આવે છે કે તમારી પ્રોડક્ટનું વેચાણ ક્યાં કરશો, તમારી પ્રોડક્ટ ક્યાં વેચાય છે, ત્યારે એનો જવાબ બહુ જ પાતળો હોય છે. આ આંત્રપ્રિન્યોર્સની તૈયારી ન કહેવાય. નવા ઉદ્યોગ સાહસિકકારે જ્યારે પોતાના ધંધાના પગરણ માંડે છે ત્યારે બજારના પરિપ્રેક્ષ્યમાં, બજારના સંદર્ભમાં માર્કેટને જોવું પડશે. તો માર્કેટ સર્વે એક મહત્ત્વનો મુદ્દો છે. જે પ્રશ્નો સામાન્યતઃ સ્થાપના પછી શરૂ થવાના છે એની આગોતરી તપાસ કરી યોગ્ય માહિતી મેળવી લેવાની પ્રક્રિયાને આપણે બજાર સર્વેક્ષણ કહીશું. પણ માર્કેટ સર્વે શા માટે કરવો જોઈએ? એનો હેતુ શું હોવો જોઈએ, અથવા કયો હેતુથી આપણે કરી શકાય? સામાન્યતઃ નવા ઉદ્યોગ સાહસિકકારનો અભિગમ એ છે કે એને જગ્યા મળી જાય, એને યોગ્ય પ્રોડક્ટનું માર્ગદર્શન સાંભળી રહે, અને એને લોનના પ્રશ્નો એના પૂરા થઈ જતા હોય છે ત્યારે એને પોતાને એવું લાગે છે કે હું પોતે વસ્તુ વેચી શકવા માટે સક્ષમ છું. પણ અહીંયા આગળ મોટી ભૂલ છે. આજની તારીખમાં માર્કેટમાં અલગ અલગ જગ્યાએથી માલ આવતો રહેતો હોય છે, અલગ અલગ જગ્યાએથી આઇટમ વિતરણ થતી રહેતી હોય છે. આપણો હરીફ કોણ છે એ આપણે જાણતા નથી હોતો. આ સંદર્ભમાં મારા ગ્રાહકોની યાદી, મારા ગ્રાહકોની ઇન્વેન્ટરી વેલ ઇન એડવાન્સ તૈયાર કરી લઈ હશે તો એની આઇટમ ઓટોમેટિકલી ચાલવાની છે. આ સંદર્ભમાં માર્કેટ સર્વેનું ઘણું અત્યંત મહત્ત્વ છે. અચ્છા, તો આ માર્કેટ સર્વે માટે પહેલાં તો બજાર શોધવી પડે ને? તો બજાર એટલે શું? બજારને આપણે ક્યાંક આ રીતે સિમ્પલ મેનરમાં સમજવાનો પ્રયત્ન કરીએ, બિલકુલ સરળ ભાષામાં સમજીએ તો જ્યાં ગ્રાહક અને જ્યાં વિતરક ચાહે વેપારી હોય, વિતરક ચાહે ઉત્પાદક હોય, એ જ્યાં ભેગા થાય છે એને આપણે લઘુ ઉદ્યોગના સંદર્ભમાં, નાના વેપાર ઉદ્યોગના સંદર્ભમાં બજાર કહીશું આપણે. આ બજાર એ કંઈ ચોક્કસ ભૌગોલિક જગ્યા નથી. તો આજની તારીખમાં ઇન્ટરનેટ પણ એ એક બજાર બની શકે છે. તો બજાર એટલે કે જ્યાં ગ્રાહક અને જ્યાં ઉત્પાદક મળે છે એ બંનેનો વિચાર કરવાનો રહે. બજારમાં ઉત્પાદક, ગ્રાહક ઉપરાંત પણ બીજા ઘણા બધા વર્ગો ક્યાંક ને ક્યાંક સમાવિષ્ટ થયેલા છે. અચ્છા, કયા કયા પ્રકારના બજાર હોઈ શકે? જુદા જુદા પ્રકારના બજાર હોય? સામાન્યતઃ આપણે બે પ્રકારના બજારોનો વિચાર કરી શકીએ છીએ. એક છે એ સેલર્સ માર્કેટ છે. સેલર્સ માર્કેટની ક્યાંક પરિસ્થિતિ આવી આપણને જોવા મળશે. ઉત્પાદક છે, ઉત્પાદન યા તો પ્રોડક્ટ છે, અને છેલ્લે ગ્રાહક આવે છે. આ પરિસ્થિતિ લગભગ 2.5-3 દાયકા પહેલાંની છે, જ્યારે આજની તારીખમાં દરેકે દરેક બજાર બાયર્સ માર્કેટ થઈ ગયા છે. બાયર્સ માર્કેટની અંદર બાયર્સ એ કેન્દ્ર સ્થાને છે. સર્વપ્રથમ બાયર્સ આવે છે. બાયર્સની રુચિના આધારે ઉત્પાદન થાય છે અને ઉત્પાદક છેલ્લે આવે છે. તો પરિસ્થિતિમાં ધરમૂળથી ફેરફાર જોવા મળે છે. આ સંજોગોમાં ખાસ કરીને આપણે બાયર્સને એટલે કે ગ્રાહકને પ્રાધાન્ય આપવાનું પહેલું થાય, ગ્રાહકનો પહેલો વિચાર કરવો પડે. સામાન્યતઃ નવો ઉદ્યોગ સાહસિક આઇટમ માટે પહેલો વિચારે છે, પણ આઇટમને આપણે ગ્રાહકના સંદર્ભમાં જોવાની છે, આઇટમને આપણે બજારના સંદર્ભમાં જોવાના પ્રયત્ન કરીશું તો ઘણા બધા પ્રશ્નો સ્થાપના બાદ મિનિમાઇઝ થઈ રહેવાના છે. આમાં કોઈ એવો દ્રષ્ટાંત આપી શકાય, દાખલો આપી શકાય?
અગાઉ મોનોપોલીઝ આઇટમ તરીકે ઘણી બધી આઇટમોની મોનોપોલી હતી. આજની તારીખમાં પણ આપણે વિચારીએ કે ભાઈ પેટ્રોલિયમનો બિઝનેસ સરકારની લિમિટેડ કોર્પોરેશન્સ કરતા રહેતા હોય છે, તો ત્યાં આગળ મોનોપોલી છે અને ગ્રાહકને જે ભાવે મળે છે, સરકાર જે ભાવ ઠરાવે છે, હવે વિતરકોની લોબી થઈ ગઈ છે, એ ભાવ નક્કી કરે છે. અહીંયા આગળ વાત જુદી છે, પરંતુ કન્ઝ્યુમર આઇટમમાં જ્યારે ગ્રાહક કેન્દ્ર સ્થાને રહેલો છે ત્યારે કન્ઝ્યુમરની અભિરુચિ બહુ મહત્વની બની રહે છે. તો આ સંદર્ભમાં આપણે ગ્રાહકનો વિચાર કરીશું. બજારની અંદર જ્યારે આપણે સર્વેક્ષણની વાત કરીએ છીએ, બજારમાંથી માહિતી લેવાની વાત કરીએ છીએ, ત્યારે ખાસ કરીને જે વસ્તુ વેચાઈ રહી છે અને નાનો ઉદ્યોગ સાહસિકકાર જે વસ્તુ સાથે આવી રહ્યો છે, તો આ વસ્તુ વેચનાર વર્ગ નવા ઉદ્યોગ સાહસિકકારનો હરીફ બની રહેશે. તો હરીફનો વિચાર પહેલાં કરવાનો છે, એની સાથે સાથે સપ્લાયર્સનો વિચાર કરવાનો છે, અને વસ્તુ જે લે છે, વસ્તુ જે ખરીદે છે, વસ્તુ જે વાપરે છે, કન્ઝ્યુમર અથવા તો કસ્ટમર, આપણે જેને ગ્રાહક કહીએ છીએ, એ ગ્રાહકનો પણ ઊંડાણમાં વિચાર કરવાનો થશે. તો ગ્રાહક માર્કેટ સર્વેના ભાગરૂપે આપણે હરીફો, સપ્લાયર્સ અને ગ્રાહકનો અભ્યાસ માગી લે એ પ્રવૃત્તિ છે જેને આપણે માર્કેટ સર્વે કહીએ છીએ. અચ્છા, આની કઈ પ્રોસેસ હોઈ શકે? કેવી રીતે માર્કેટ સર્વે કરાય? માર્કેટ સર્વે ખાસ કરીને આપણા જે ગ્રુપને લાગુ પડે છે એમાં 1-to-1 ઇન્ટરેક્શન સાથે માર્કેટ સર્વે થાય એ અત્યંત હિતાવહ છે. સંવાદ કરીને માર્કેટ સર્વેની પ્રક્રિયા હાથ ધરવાની રહે, અને આને આપણે સેમ્પલ માર્કેટિંગ સર્વેની વાત કરીએ છીએ. તો આ પ્રક્રિયા આપણા ટાર્ગેટ ગ્રુપ માટે યોગ્ય લેખાશે, ઉચિત લેખાશે. અચ્છા, એના માટે પહેલાં કંઈ ટેબલ વર્ક કરવું પડે, હોમવર્ક કરવું પડે? પ્રથમ તો ઉદ્યોગ સાહસિકકારે નક્કી કરવાનું થશે કે એની પાસે કઈ માહિતી છે. આ પ્રશ્ન નક્કી થાય છે, પછી એને વિચારવાનું થાય છે કે મારી પાસે જે માહિતી છે એ માહિતી કઈ કક્ષાની માહિતી છે, લેટેસ્ટ છે કે થોડી અગાઉના સમયની છે. તો આનું તરત જ કામ, જે કંઈ પણ વિગતો છે, જે કંઈ પણ માહિતી છે, એ માહિતીને અપડેટ અથવા તો અદ્યતન બનાવવાની રહે, એ પ્રથમ પગલું છે. બીજા પગલાંના ભાગરૂપે જે લોકોને સંપર્ક સાધવાનો છે, આપણે બજારના 3 મહત્વના વર્ગ નક્કી કર્યા છે: હરીફો નંબર 1, સપ્લાયર્સ એટલે કે વેપારીઓ નંબર 2, અને ગ્રાહકો. આ ત્રણેય વર્ગોની જે લોકોને મળવાનો વિચાર કરીએ છીએ એની યાદી બનાવવાની થશે. તો આ પાયાનું અને ટેબલ વર્ક છે. માર્કેટ સર્વેના ભાગરૂપે બંને કાર્ય ઉદ્યોગ સાહસિકકારે હાથ ધરવાના થાય છે. ટેબલ વર્ક છે અને ફિલ્ડ વર્ક છે. જો કે આ બંને વચ્ચે લાઈન પણ બહુ જ પાતળી છે. કોઈ પણ કાર્ય ટેબલ વર્ક છે એ પણ ક્યારેક ફિલ્ડ વર્ક તો બની જ રહે છે, અને ફિલ્ડ વર્ક કરતાં પહેલાં પણ ક્યાંક તમારે ટેબલ વર્ક તમારે હાથ ધરવાનું છે. જે માહિતી જોઈએ છે એ કઈ રીતે માહિતી મેળવવાની રહેશે, કઈ રીતે પ્રશ્નોત્તરી નક્કી કરવાની થશે, પ્રશ્નોત્તરીમાં ખાસ કરીને પ્રશ્નોનો અગ્રતાક્રમ પણ નક્કી કરવાનો થશે. આ રીતે ટેબલ વર્ક અને ફિલ્ડ વર્કના આધારે ક્યાંક ને ક્યાંક તૈયારી અને સજ્જતા દાખવવી પડશે. માર્કેટ સર્વે કરવા જાય ત્યારે હરીફો માહિતી આપશે ખરા? માહિતી મેળવવાના પણ આપણી પાસે ક્યાંક ને ક્યાંક વિવિધ સોર્સ છે. પ્રથમ તબક્કાની માહિતી મળી રહે છે, જેને આપણે અંગ્રેજીમાં કહીશું પ્રાઇમરી સોર્સ. બીજા તબક્કાની પણ માહિતી છે, સેકન્ડરી સોર્સ અને આનુષંગિક સોર્સ. તો આ 3 તબક્કામાંથી નવા ઉદ્યોગ સાહસિકકારને અલગ અલગ રીતે પોતાના પ્રોજેક્ટ માટે, પોતાના ધંધા ઉદ્યોગ માટે વાઇટલ માહિતી મળી રહે છે. સામાન્યતઃ માહિતીને પણ આપણે ક્યાંક ને ક્યાંક 2 પ્રકારમાં વિભાજિત કરી શકીએ છીએ. કેટલીક માહિતી ક્વોલિટેટિવ હોય છે, કેટલીક માહિતી ક્વોન્ટિટેટિવ હોય છે. નાના ઉદ્યોગ સાહસિકકારોનો એક અભિગમ એવો રહેલો હોય છે, એને માત્ર ક્વોન્ટિટેટિવ માહિતીમાં ઘણો રસ હોય છે. સામાન્યતઃ આપણા પણ અનુભવ કહે છે, નાનો ઉદ્યોગ સર આવીને આપણને મળીને કહેતો હોય છે કે સાહેબ તમે અમને એવો પ્રોજેક્ટ રજૂ કરો, ઓછામાં ઓછું રોકાણ હોય, ઓછામાં ઓછી તકલીફ હોય અને વધારેમાં વધારે પ્રોફિટ મળતો હોય. તો આ ક્યાંક માહિતી છે, આ ક્વોન્ટિટેટિવ માહિતી છે. કેટલાક લોકોએ તો મસ્કરીમાં કહે પણ છે કે આંકડાઓ બિકીની જેવા હોય છે, દેખાડે છે ઓછું પરંતુ છુપાવે છે ઘણું. તો ક્યાંક ને ક્યાંક તમારે આ માહિતીને પણ સમજવાનું છે. નવ ઉદ્યોગ સાહસિકકારે ક્વોલિટી માહિતી ઉપર પણ પ્રાધાન્ય આપવું પડશે અને ક્વોલિટી માહિતી મેળવવા માટે ખાસ પ્રયત્ન કરવા પડશે.
તો એ ક્વોલિટી માહિતી મેળવવા માટે ક્યાં ક્યાં પ્રયત્નો કરવા જોઈએ? ખાસ કરીને પ્રશ્નોત્તરીના ભાગરૂપે એને ડિટેલ પ્રશ્નોત્તરી બનાવવાની રહે અને ક્વોલિટી માહિતી ક્યાંક ને ક્યાંક માગવાની રહે. ઉદાહરણ તરીકે આપણે વિચારી શકાય કે ભાઈ આઈટમ છે તો આઈટમ કેટલું ઉત્પાદન થાય છે એ એક નંબરનો મુદ્દો છે, પણ આઈટમના મહત્ત્વના ફીચર્સ કયા કયા છે, આઈટમની ઉપયોગિતા શું છે, આઈટમ શા માટે લોકો વાપરે છે, આઈટમ બજારની અંદર ચાલતી હોય તો બજારની અંદર આઈટમ ચાલવા માટેના પરિબળો કયા કયા છે. સામાન્યતઃ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ચૂકાતી જતી હોય છે. તો નાના ઉદ્યોગ સાહસિકારે ગુણવત્તા ઉપર પ્રશ્નોત્તરીની અને માહિતીની ગુણવત્તા ઉપર ખાસ ભાર મૂકવાનો થાય. આ પ્રકારની પ્રશ્નોત્તરી એને વિશેષ બનાવવાની રહે, આ જ પ્રકારની પ્રશ્નોત્તરી હાથ ધરવાની રહે. અચ્છા, એટલે સામાન્ય રીતે પ્રશ્નોત્તરીમાં કઈ કઈ વિગતો લઈ શકાય? પ્રશ્નોત્તરી પણ કયા ગ્રુપને આપણે પૂછી રહ્યા છે એના સંદર્ભમાં 3 પ્રકારની ખાસ કરીને 3 પ્રકારમાં વિભાજિત થાય આ પ્રકારની પ્રશ્નોત્તરી બનાવી રહે. પ્રથમ તો છે જે હરીફ છે, હરીફને પૂછવાના પ્રશ્નો હોય. એમાં કેવા કેવા પ્રશ્નો પૂછવા જોઈએ હરીફમાં? પ્રશ્નોત્તરી જ્યારે બનાવીએ છીએ ત્યારે સઘળી વિગતોનો વિચાર કરવાનો થાય. હરીફનો જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે હરીફની માહિતી એ ખાસ કરીને જે આપે મુદ્દો રજૂ કર્યો કે ગુણવત્તાવાળી માહિતી એ હરીફની પાસેથી માહિતી આપણને મળી રહે છે. તો હરીફનો અભ્યાસ વિશેષ મહેનત માગી લે એ પ્રકારનો મુદ્દો છે. હરીફને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, હરીફના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ ત્યારે હરીફે કઈ રીતે આ ધંધામાં પ્રવેશ મેળવ્યો, હરીફ કેટલા સમયથી આ લાઇનની અંદર આવેલો છે, હરીફ જ્યારે ઉદ્યોગ ધંધામાં પ્રવેશ લીધો ત્યારે આ ધંધાની પરિસ્થિતિ કેવી હતી. આ પ્રકારના મુદ્દાઓ પણ બહુ મહત્ત્વના બની રહે છે. હરીફ જ્યારે આ ધંધામાં આવ્યો ત્યારે એને શરૂઆતમાં કેવા કેવા પ્રશ્નો નડ્યા હતા. આજથી 30 વર્ષ પહેલાંનો માહોલ અલગ હતો. કદાચ લાભ મળતા હતા, સરકારના વિશેષ લાભ મળતા હતા, પ્લોટ શેડ મળતા હતા, લોન કદાચ સરળતાથી ઉપલબ્ધ હતી, વિશેષ પ્રકારના કોર્પોરેશન હતા. તો હરીફ જ્યારે આ ધંધામાં આવ્યો ત્યારે આ પ્રકારના લાભ લીધા હતા. આ પ્રકારના લાભ ઉપલબ્ધ કરવામાં કેવા કેવા પ્રકારના મુશ્કેલી, કેટલો સમય વિલંબ લાગ્યો હતો, કેટલો સમય પસાર થયો હતો, આ પણ માહિતી ક્યાંક ને ક્યાંક નવા ઉદ્યોગ સાહસિકકારને ઉપલબ્ધ થઈ રહેતી હોય છે. ખાસ તો જે આઈટમ પસંદ કરેલી હતી હરીફે એ આઈટમનો વિચાર કેવી રીતે આવ્યો હતો, આઈટમ ઉપર પણ ફોકસ થતું રહે એ અત્યંત જરૂરી છે. આપણે એક મુદ્દો એ પણ કીધો કે પ્રશ્નોત્તરીની સાથે સાથે બજારમાં જતા અગાઉ કેવી તૈયારી રાખવી જોઈએ એ પણ એક વિશેષ મહત્ત્વ માગી લેતો મુદ્દો છે. ખાસ કરીને ટેબલ વર્કના ભાગરૂપે નવ ઉદ્યોગ સાહસિકારે થોડી ચીવટ કેળવવી પડશે. ટેબલ વર્ક એનું વિશિષ્ટ સંજોગોમાં થઈ રહે, બહુ વિગતે વિશદ છણાવટ સાથે થાય એ પણ એટલું જરૂરી છે. સાથે સાથે માર્કેટ સર્વેની પ્રક્રિયાને પણ સમજવી પડશે. માર્કેટ સર્વેની પ્રક્રિયાને આપણે સમજીએ, માર્કેટ સર્વેને એક બીજા જ સંદર્ભમાં આપણે અર્થઘટન કરવું હોય તો કહી શકાય કે માર્કેટ સર્વેની પ્રક્રિયા એવી છે કે સામેની વ્યક્તિનું શોષણ થાય છે આપણા પોતાના ઉદ્યોગ સાહસિકના પોતાના અંગત લાભ માટે. આ આખી પ્રક્રિયામાં લાભ છે તો માત્ર નવ ઉદ્યોગ સાહસિકકારને, લાભ છે તો માત્ર સર્વેક્ષણકારને. તો સર્વેક્ષણકાર જ્યારે અનુભવી ઉદ્યોગ સાહસિકકારનો, ગ્રાહકનો યા સપ્લાયર્સનો માહિતી લેતો હોય છે ત્યારે એનો અભિગમ બહુ જ ચીવટપૂર્ણ હોવો રહેશે. એને માનવીય સંબંધોનો પણ બહુ ધ્યાન રાખવો પડશે. માનવીય સંબંધની પણ નાની નાની વિગતોને પ્રાધાન્ય આપવું પડશે. જેવી કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે જ્યારે સર્વેક્ષણકાર નવા હરીફને મળવા જાય છે નવા ઉદ્યોગ ધંધાની સ્થાપનાના સંદર્ભે, ત્યારે સામેનાની રસ શું છે, સામેનાની રુચિ શું છે, સામેનાના ગમા અણગમા, પસંદગી નાપસંદગીને પણ ક્યાંક ને ક્યાંક અવકાશ આપવો પડશે, પ્રાધાન્ય આપવું પડશે. સામેનાના સમયને પણ ખાસ કરીને ધ્યાન આપવું પડશે. સામેનાની લાગણીને ક્યાંક ને ક્યાંક પંપાળવાનો, પોષવાનો પણ ક્યાંક ને ક્યાંક અભિગમ કરવો પડશે. તો આ રીતની સર્વેક્ષણકારની સજ્જતા બહુ જ આવશ્યક છે. સર્વેક્ષણકારે ક્યાંક ને ક્યાંક પોતાની રીતે પણ તત્પર રહેવું પડશે, પોતાની રીતે પણ સજ્જતા દાખવવી પડશે. જ્યારે નાનો ઉદ્યોગ સાહસિકકાર સર્વેક્ષણની ભૂમિકા ભજવે છે, સામાન્યતઃ
પ્રોફેશનલ સર્વેક્ષણકારની ભૂમિકાથી એ પોતે અજાણો છે, પરંતુ એણે પણ સમજી લેવું પડશે કે ભાઈ મારી અત્યારની ભૂમિકા સર્વેક્ષણકારની છે, તો સર્વેક્ષણકારને છાજે એ રીતે એને તૈયાર થવું પડશે, એને પ્રશ્નોત્તરી ક્યાંક ને ક્યાંક કંઠસ્થ કરી કાઢવી પડશે, એને જ્યારે મળવા જતો હોય ત્યારે પણ એક માહિતી લેવા જઈ રહ્યો છે એવા અભિગમ સાથે નાનકડી નોંધપોથી નાનકડી ફાઇલ સાથે જવું પડશે. સામાન્યતઃ કંઈક ડ્રોપ ઇન વિઝિટર છે એવા અભિગમ સાથે સર્વેક્ષણકાર કદાપી જઈ શકે નહીં. તો આ ટાઈપનો માહોલ નાના ઉદ્યોગ સાહસિકકાર તરીકે સર્વેક્ષણની ભૂમિકા માટે ભજવવાનો રહેશે, તો જ એની સર્વેક્ષણની પ્રક્રિયા સફળ બની રહેશે. અચ્છા, માર્કેટ સર્વે કરવામાં કોઈ વખત ખરાબ અનુભવ અથવા કઈ કઈ મુશ્કેલીઓ આવે? આ બહુ જ સુંદર મહત્વનો મુદ્દો છે. સર્વેક્ષણકારે પોતાના સ્વભાવ ઉપર પણ બિલકુલ વિચાર કરવો પડશે. સામાન્યતઃ સર્વેક્ષણ માટે સર્વેક્ષણકાર માટે કહેવાય કે શાંત સ્વભાવ જરૂરી છે. હાસ્ય તો પહેરવું પડશે. હાસ્ય માટે કહેવાય છે કે વિયર એ સ્માઇલ. જો ભારેખમ ચહેરા સાથે અથવા તો ક્યાંક ને ક્યાંક કડવા વલણ સાથે અથવા તો એગ્રેસિવ મુદ્દા સાથે જશે તો સામેની વ્યક્તિ એને પસંદ કરવાની નથી. તો હાસ્ય સાથે જાય, માથે સ્વસ્થ ચિત્ત હોય, એટલે કહેવાય છે કે માથે બરફની પાટ હોય, અને ક્યાંક થોડી નફ્ફટતા પણ એને કેળવવી પડશે. ઘણી વખત દરેક વ્યક્તિ યોગ્ય હોતી નથી, યોગ્ય પ્રતિસાદ પણ મળતો હોતો નથી, કારણ કે જેને મળવા જાય છે હરીફ બહુ મહત્વની વ્યક્તિ છે. હરીફ જ્યારે માહિતી આપવાનો હોય ત્યારે બહુ જ ચોક્કનો થઈ જાય છે. હરીફ પણ પોતે ઈચ્છે છે કે મારો હરીફ અન્ય હરીફ નવો ઉત્પન્ન ન થાય. એટલે આના સંદર્ભમાં બહુ જ કહીએ કુનેથી માહિતી કઢાવવી પડે. તો આ નાના નાના ગુણ પણ ઉદ્યોગ સાહસિકકારે કેળવવા પડશે અને પોતાનામાં વર્તણૂકની અંદર અમલ કરવો પડશે, સમાવિષ્ટ કરવાના રહેશે. અચ્છા, માર્કેટ સર્વે કરવા જાય ત્યારે એનો પછી રિપોર્ટ કે એવું કંઈ બનાવવાની જરૂર ખરી? બિલકુલ બિલકુલ બનાવવી પડશે. મહત્વના મુદ્દા બેન્કર અને સરકારની અન્ય સંસ્થાઓ પણ માર્કેટ સર્વેને રિપોર્ટના સંદર્ભમાં જોતી હોય છે. ખાસ કરીને જે આપણે 3 વર્ગોની પ્રશ્નોત્તરી બનાવવાની વાત કરી, ઉદાહરણ તરીકે આપણે વિચારીએ હરીફોને જોડે મળવાના પ્રશ્નોનો વિચાર કર્યો આપણે, ક્યારે આ ધંધાની પગરણ શરૂ કર્યા, ક્યારે આ ધંધામાં સ્થાપના લીધી, જ્યારે ધંધામાં આવ્યા ત્યારે ધંધાની પરિસ્થિતિ કેવી હતી, પ્રોડક્ટ કેમ પસંદ કરી. આ પ્રકારની પ્રશ્નોત્તરી સામાન્યતઃ વર્તમાન ઉદ્યોગ સાહસિકકાર કે જે નવા ઉદ્યોગ સાહસિકકારનો હરીફ છે એને પૂછવાના છે. ઘણી બધી વાઇટલ મુદ્દા પણ તમારે એક બાજુ ક્યાંક ને ક્યાંક એને સંદર્ભને ક્યાંક ને ક્યાંક ગર્ભિત રાખવા પડશે. કેટલીક વિગતો તમે સ્પષ્ટપણે નહીં પૂછી શકો. ઉદાહરણ તરીકે તમારો કેટલો નફો થાય છે, તો મહેરબાની કરીને આવા પ્રશ્નો ટાળવા જોઈએ. પરંતુ સર્વેક્ષણકારે પોતાની આંખ, પોતાના કાન ખુલ્લા રાખવાના છે અને કહીએ કે ત્રીજા નેત્રથી પણ પરિસ્થિતિનો ત્યાગ મેળવવાનો પ્રયત્ન કરવો છે. તો આ બધી વાઇટલ માહિતી જે પ્રશ્નોત્તરીના ભાગરૂપે એબ્સ્ટ્રેક્ટ કરી રહ્યો છે, જે પ્રશ્નોત્તરીના ભાગરૂપે ચયન થાય છે, એને યોગ્ય રિપોર્ટના ફોર્મમાં મૂકવા પડશે. આવી જ પ્રકારની પ્રશ્નોત્તરી ગ્રાહકના ગ્રુપની પણ બહુ જ મહત્વની બની રહેશે. સામાન્યતઃ ગ્રાહક છે એ ચાલુ સપ્લાયર, ચાલુ વેપારીને છોડીને તમારી પાસે અથવા તો નવા વેપારીની પાસે જતો હોતો નથી. આ એક બહુ જ સ્પષ્ટપણે સમજવા જેવી વાત છે. આ વાક્ય અંડરલાઇન કરવા જેવું, નોંધવા જેવું વાક્ય છે. નવો ગ્રાહક નવો વેપારી પાસે કેમ આવશે? તમારો ગ્રાહક અન્યને છોડીને તમારી પાસે કેમ આવશે? તો ગ્રાહકને પણ તમારે સમજવાનો છે. ગ્રાહકના પણ ખરીદીના હેતુઓ છે, તો પ્રશ્નોત્તરી થકી ગ્રાહકના હેતુઓ પણ સમજીએ. ગ્રાહકની ક્ષમતા કેટલી છે, ખરીદીની ક્ષમતા કેટલી છે, એનો વિચાર કરીએ. શા માટે XYZની પાસેથી તમારો ગ્રાહક માલ સામાન, તમારી ચીજ વસ્તુઓ કે વિશિષ્ટ પ્રોડક્ટ લે છે? શા માટે XYZ સપ્લાયર્સને છોડીને તમારી પાસેથી ગ્રાહક આવશે? તો આ બધી વસ્તુઓનું પણ તમારે યોગ્ય રીતે ચયન કરવું પડશે અને તમારે તમારા પોતાના ઓબ્ઝર્વેશન આપવા પડશે. અને છેલ્લે પ્રમાણમાં સરળ એવો વિભાગ છે સપ્લાયર્સનો. સપ્લાયર્સનો સર્વે જરૂર કરવાનો. સામાન્યતઃ નવ ઉદ્યોગ સાહસિકની અંદર એક અભિગમ જોવા મળે છે, કોટેશન મળી જાય છે એટલે જાણે નવ ઉદ્યોગ સાહસિકને એવું લાગે છે કે મારી વાર્તા પૂરી થઈ. માત્ર એક કોટેશન મળી જાય અને
પ્રોજેક્ટની સ્થાપનાના પગરણ માંડે છે, પરંતુ અહીંયા આગળ કદાચ મોટામાં મોટો ભયસ્થાન છે, અહીંયા આગળ મોટામાં મોટી મુશ્કેલી છે. સપ્લાયર્સની પણ વિવિધ યાદી, સપ્લાયર્સનો પણ વિવિધ સંપર્ક સાધવાની જરૂર છે, જેથી કરીને યોગ્ય ગુણવત્તાવાળી મશીનરી, યોગ્ય ભાવે જરૂરી મશીનરીઝનો પણ એક અગત્યની માહિતી સાંપડી શકે છે. તો સપ્લાયર્સની ભૂમિકા અને સપ્લાયર સાથેની પણ યોગ્ય સંવાદ જરૂરી છે. તો આ ત્રણેય ગ્રુપની સાથે મળી પ્રશ્નોત્તરીના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક યોગ્ય રિપોર્ટના સંદર્ભમાં માહિતી આપવાની છે. ઘણી વખત નાના ઉદ્યોગ સાહસિકકારોને આ બધું કરવામાં ક્યાંક અસમર્થતા દેખાય છે, ત્યારે એ લોકોને તો આપણે અપેક્ષા એટલી રાખીએ છીએ કે કશું જ ન આપો, પરંતુ તમારા ગ્રાહકની યાદી તો જરૂર તમારા રિપોર્ટની સાથે આપી દો, તમારી અરજીની સાથે સામેલ કરો કે ભાઈ 10 સેન્ટર છે, 10 સેન્ટર્સની અંદર ક્યાંક ને ક્યાંક અમારા 2-5 ગ્રાહકો છે અને મારા 25 થી 35 ગ્રાહકોની યાદી. આ અભિગમ હશે તો પણ બેંકની જોડેનો વ્યવહાર સરળ બનશે, સુગમ બનશે, અને એથી પણ વિશેષ જ્યારે પ્રોડક્શન બાદ એ માર્કેટમાં પ્રવેશ લેશે ત્યારે સહેલાઈથી માર્કેટ એનું ક્લિક થઈ શકે અને બજારમાં પણ એને યોગ્ય પ્રતિસાદ અને યોગ્ય પ્રતિભાવ સાંપડતો થશે. આ કવાયત, આ એક્સરસાઇઝ જો ચૂકશે તો ઘણા બધા પ્રશ્નો થવાના અવકાશ રહેવાના છે. ઉત્પાદન શરૂ થયા પછી એની વેચાણ નહીં ચાલુ થયું હોય તો ક્યાંક ને ક્યાંક સમય તો ઝડપથી પસાર થતો રહેવાનો છે. ખર્ચા અને જવાબદારી ચૂકવવાની નોબત આવી જાય છે, બેંકના હપ્તા, બેંકનું વ્યાજ ચૂકવવાનું આવે છે. તો ગ્રાહકનો વિચાર, જેવી પ્રોડક્ટ ફાઇનલ થાય ત્યારે માર્કેટ સર્વેક્ષણ થકી ગ્રાહક નક્કી કરી દેવા પડશે. અચ્છા, આમાં માર્કેટ સર્વે પોતે કરે અથવા તો કોઈ કન્સલ્ટન્ટ આગળ કરાવે તો ચાલે ખરું? સામાન્યતઃ આપણે જે ગ્રુપ સાથે કામ કરી રહ્યા છે, માઇક્રો અને લઘુ ઉદ્યોગકાર, તો એક સૂચન એ ખરું કે સામાન્યતઃ વેપારી વર્ગ, હરીફ વર્ગને જો નવ ઉદ્યોગ સાહસિક પોતે મળે તો એ અત્યંત હિતાવહ છે, અત્યંત આવશ્યક છે. કારણ કે 1-to-1 કોન્ટેક્ટ થવો અનિવાર્ય છે. મેજર ઇન્ડસ્ટ્રીઝ હોય, આવવાનું છે એને ભવિષ્યમાં એ કામ આવવાનું. બિલકુલ, મેજર ઇન્ડસ્ટ્રીઝ હોય, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો ત્યાંની વાત અલગ છે. એનો અનુભવ કદાચ એ પ્રોફેશનલ સર્વેયર્સ પાસે સર્વે કરાવે છે, એનું કામ શક્ય બને છે. પરંતુ નાના ઉદ્યોગ સાહસિકકાર માટે મહત્ત્વની ટીપ એ છે, એટલીસ્ટ પોતે ફર્સ્ટ હેન્ડ જ્યારે સર્વેનું કામ હાથ ધરશે તો ઘણી વાઇટલ માહિતી મળશે. આમે પણ આપણે વાત કરી, માહિતી પણ અલગ અલગ રીતે આવી શકે છે. ફર્સ્ટ હેન્ડ માહિતી આવી શકે છે, સેકન્ડ હેન્ડ આવે છે, ટર્સરી સોર્સમાંથી પણ માહિતી મળશે. આજની તારીખમાં તો સોસાયટી પોતે નોલેજ સોસાયટી તરીકે ડેવલપ થઈ રહી છે. ઇન્ટરનેટ થકી પુષ્કળ માહિતી મળે છે, પરંતુ આ ટર્સરી સોર્સ છે. આ માહિતી કઈ રીતે આપણે ઉદ્યોગ સાહસિકકારે કામે લગાડવી એ એની પોતાની વિવેક બુદ્ધિનો સવાલ છે. પરંતુ આટલી બધી માહિતીનો વ્યાપ હોવા છતાં પણ ફર્સ્ટ હેન્ડ માહિતી ઉદ્યોગ સાહસિક દ્વારા જ હાથ લેવાય, કલેક્ટ થાય અને ઉદ્યોગ સાહસિક પોતે જ પ્રશ્નોત્તરી દ્વારા, સંવાદ દ્વારા માહિતી હાથ ધરે, એ અત્યંત ઈચ્છનીય કહી શકાય. અચ્છા, છેલ્લે હિરેનભાઈ એક અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને છેલ્લી શીખ આપવી હોય માર્કેટ સર્વેના અનુસંધાનમાં અથવા સૂચનો આપવા હોય તો ક્યાં ક્યાં આપી શકો આપ? માર્કેટ સર્વેને તો હું પહેલેથી પ્રાધાન્ય આપું છું. મારા તો અગાઉથી પણ સૂર રહેલો છે કે પ્રોડક્ટ ફાઇનલ થાય છે તો પ્રોડક્ટને ગ્રાહકના સંદર્ભમાં જુઓ, પ્રોડક્ટને માર્કેટના સંદર્ભમાં જુઓ. અને જ્યાં સુધી માર્કેટ સર્વે ન કરી શકો, માર્કેટ સર્વેના ભાગરૂપે ઓછામાં ઓછું તમારી પાસે તમારા પોતાના 25 ગ્રાહકોની યાદી ના હોય તો મહેરબાની કરીને ધંધામાં એન્ટ્રી ના લેતા. આ મારી વખતો વખત મહત્ત્વની ટીપ રહેલી હોય છે. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે એટલીસ્ટ તમારું પ્રોડક્શનના 40% માર્કેટ તો તમારી પાસે ડિસ્પોઝ થઈ જાય એટલા ગ્રાહકો માર્કેટ સર્વેના પ્રક્રિયાના ભાગરૂપે તમારી પાસે હાથ ઉપર હોય, એ અત્યંત આવશ્યક છે. 40% માર્કેટ તમારું એશ્યોર થઈ જાય એ પછી જ તમારે સ્થાપનાના પગરણ માંડવા જોઈએ અને ઉદ્યોગ સાહસિકની ઉત્પાદનની પ્રક્રિયામાં હાથ ધરવું જોઈએ. આપણે જે વાત કરી બજાર સર્વેક્ષણના અહેવાલમાં, બજાર સર્વેક્ષણમાં પણ કંઈક આવા 5 મુદ્દા આપણે સમાવેશ કરી શકાય છે.
માર્કેટની પૂર્વ ભૂમિકા શું છે, નંબર 1 મશીનરીઝ કઈ રીતે ફાઇનલ કરી રહ્યા છે એ પણ સપ્લાયર્સના વિગતો સાથે આપણને ઉપલબ્ધ થશે, તો મશીનરી અંગેની નોંધ. ત્રીજા નંબરનો મુદ્દો છે પ્રોડક્ટની વેચાણ વ્યવસ્થા, પ્રોડક્ટ અને પ્રોડક્ટની વેચાણ વ્યવસ્થા. એ પછીનો મુદ્દો માગનો આવે છે, નંબર 4. ઘણી વખત એક અભિગમ એવો પણ હોય છે કે માગ અને પુરવઠો એ બંને વચ્ચે ગેપ હોય તો જ સામાન્યતઃ કેટલાક લોકો વિચારતા હોય છે કે ગેપ હોય તો જ આપણે ઉત્પાદનમાં જવું, ગેપ ન હોય તો ઉત્પાદનમાં ન જઈ શકાય. પણ એવું નથી. નાના ધંધા ઉદ્યોગની વિશિષ્ટતા તો આ જ છે કે એક બે ઉદ્યોગો નવા થતા હોય છે, ક્યાંક કેટલા લોકો પોતપોતાની રીતે નવું માર્કેટ પણ મેળવી શકતા હોય છે, પરંતુ માગ નક્કી કરવી જોઈશે અને માગ ઊભી પણ કરી શકાતી હોય છે. તો માગ સંદર્ભે લખવું અને છેલ્લે ઉપસંહારના સંદર્ભે આ સમરીને આપણે પૂર્ણ કરવી જોઈએ. તો આ રીતે અને આ બધાના ભાગરૂપે આપણે ગ્રાહકની યાદી રજૂ કરીએ એ અત્યંત મહત્વનો મુદ્દો છે. અચ્છા હિરણભાઈ, આપે માર્કેટ સર્વે વિશે બહુ વિસ્તૃત માહિતી આપી. કેવી રીતે કરવું, કેમ કરવું, શા માટે કરવી, તો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.